માતા પિતાનું જીવન એવું હોવું જોઈએ કે ક્યારેય દીકરાને અલગ થવાનું મન જ ન થાય. અને એમાંય દીકરા જ્યારે મોટા થઈ જાય, વ્યવહાર એને સોંપાઈ જાય, પછી માતા પિતાએ બહુ પોતાની વાણી ઉપર લગામ રાખવી. આજે સમાજમાં એવું કહેવાય છે કે દીકરાના લગ્ન થાય એટલે પતી ગયું. એ દીકરો જરૂર માતા પિતાથી નોખો થાય અને થાય જ. પત્ની આવે એટલે પૂરું. પણ આજે વાસ્તવિક પરિસ્થિતિ એવી છે કે દીકરો જ્યારે ઘરથી અલગ થતો હોય ત્યારે એનું 50% કારણ પત્ની નથી હોતી. 50% કારણ એના માતા પિતા પણ હોય છે. આ કદાચ કડવું સત્ય લાગશે, પણ 50% કારણ એના માતા પિતા પણ હોય છે. કેમ કે કોઈ દીકરી સાસરેથી પરણીને આવે છે ત્યારે એને એમ નથી હોતું કે હું આમ મારા સાસુ સસરાથી નોખી થઈ જાઉં. દરેક દીકરી સંકલ્પ કરીને આવે છે કે મારા સાસુ સસરાની મારે મા બાપની જેમ સેવા કરવી છે. પણ આજે કેટલા સાસુ સસરા એવા કે પોતાના દીકરાની વહુને દીકરીની જેમ સ્વીકારે? કેટલા સાસુ સસરા એવા? કાંઈક ભૂલ કરે તો પેલું મેણું જ સાસુ મારે હો. પોતાની દીકરીની ગમે એટલી ભૂલો હોય તો જતી કરે, પણ વહુની એક ભૂલ 50 વર્ષ સુધી યાદ રાખે. ત્યારે દીકરા અને દીકરાની વહુને સાચવવાની જવાબદારી પણ માતા પિતાની હોય છે. તો જમવા બેસો ને તમે, તો સૌથી પહેલા શું આવે? લાડવા આવે, ચોખા ઘીના ચહકવા. લાડુ, રોટલી, શાક, સંભારો, આ બધું પહેલા જમવાનું. અને સૌથી છેલ્લે શું આવે? દાળ ભાત. ભાત આવે એટલે પછી સમજી લેવાનું કે હવે જમવાનું ધીરે ધીરે. પણ ભાત થાળીમાં લઈ લે પછી એમ કે 2 રોટલી આપો તો. ભાત લીધા પછી રોટલી માગે એને જમતા આવડ્યું ન કહેવાય. એમ ભગવાન આપણને સંકેત આપે છે કે માથે કાળાના બદલે ધોળા થઈ ગયા, મતલબ ભાત આવી ગયા. હવે જો દીકરાના વ્યવહારમાં પડે તો એને જીવન જીવતા નથી આવડ્યું, દીકરાનું ઘડતર કરતા નથી આવ્યું. એટલે જુવાની એમ ન વિચારતા કે આ તો ગયું એમના માથે. ત્યારે જેમ સંસારને આપણને વધારતા આવડે છે, જેમ સંસાર વધારતા આવડે છે, એટલો જ પાછો દરેક માતા પિતાને સંસારમાંથી ઉઠતા પણ આવડવું જોઈએ, સંસારને છોડતા પણ આવડવું જોઈએ. ગાડી ચલાવી છે? ગાડી? હા કે ના? તો હા પાડજો. ગાડી ચલાવી છે? ગાડી જ્યારે તમે સ્ટાર્ટ કરો ત્યારે ઓલું ક્લચ આમ કરો ને, પછી ગાડી ગેરમાં નાખો, પછી શું કરો? ધીરે ધીરે લીવર દેતા જાઓ અને ક્લચને. પણ જો ક્લચ છોડે જ નહીં તો જેમ લીવર દે ને ભૂં ભૂં થાય. એમ જેમ સંસાર આપણે વધાર્યો છે એમ વધતી ઉંમરની સાથે, દીકરાના વધતી ઉંમરની સાથે સંસ્કાર છોડતા આવડવો જોઈએ. બાકી મા બાપ અને દીકરાની વહુના જીવનમાં ભૂં ભૂં જ થયા રાખે. ત્યારે માતા પિતાનું જીવન એવું હોવું જોઈએ કે દીકરા અને દીકરાની વહુને ક્યારે અલગ થવાનું મન ન થાય. અને સામેની બાજુએ આદર્શ દીકરાનું જીવન પણ એવું જ હોવું જોઈએ. દીકરા કેવા હોય? સત્સંગી જીવનમાં શતાનંદ સ્વામી નોંધે છે, પિત્રાશ્રિતે સન્માર્ગે સ્થેયમ પુત્રેણ ધીમતા. ખરો દીકરો કોણ છે? ખરો વંશજ કોણ છે? મા બાપનો અને બાપ દાદાનો સંપત્તિનો વારસો જાળવે નહીં, પરંતુ ખરો દીકરો તો એ છે કે જે મા બાપનો પરિવારનો વારસો જાળવે, સંસ્કારનો વારસો જાળવે. તુલસીદાસજી મહારાજે લખ્યું, સુનું જનની સુત સોઈ બડ ભાગી,
જો પિતું માતું બચન અનુરાગી. જેમને માતા પિતાની આજ્ઞામાં જીવન જીવવાની રુચિ છે એ પુત્ર બળભાગી છે. તનય માતો પિતો તોષ નિહાર્યા, દુર્લભ જલની જનની સકલ સંસાર. મા બાપના હૈયામાંથી એવા ઉદ્ગારો નીકળે કે અમારો દીકરો કેવો ડાયો છે, એણે અમારી આબરૂ વધારી, મોટો શેઠ થયો, સાહેબ થયો, પણ છતાંય ક્યારેય અમારી સેવા કરવાનું ચૂકતો નથી. અને મા બાપની સેવા કરવામાં કંઈ બહુ ઝાઝું નથી હોતું. દિવસમાં 2 વખત ખાલી 10-10 મિનિટ એમની પાસે બેસો ને, ઇનફ છે, ઇનફ. જેના પણ મા બાપ જીવિત હોય એ પછી 40, 50, 60 કે 70 વર્ષના ભલે હોય, પણ પોતાના માતા પિતાની આગળ તો દીકરા જ છે. અને એટલા માટે સ્વામિનારાયણ ભગવાને પોતાની શિક્ષાપત્રીમાં શ્લોક લખ્યો કે યાવત જીવમ ચ શુશ્રૂષા કાર્યા માતુઃ પિતુર ગુરોહો. જ્યાં સુધી આ દેહ રહે ત્યાં સુધી માતા પિતા અને ગુરુની સેવા કરવી, જીવન પર્યંત. કેમ કે અનંત ઉપકારો છે માતા પિતાના એના દીકરા ઉપર. આજે દીકરાનું જે કાંઈ અસ્તિત્વ છે એનું એકમાત્ર કારણ હોય તો માતા પિતા છે. અને એ ઉપકારોને દીકરાએ તો ક્યારેય ન ભૂલવા જોઈએ. પણ આજે સમાજની પરિસ્થિતિ કંઈક ઊંધી છે. પોતાના પોકળ સ્વાર્થને ખાતર આજે દીકરાઓ માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલતા અચકાતા નથી. જગતમાં એવી કોઈ માં નહીં હોય કે જેણે રાત્રે પડખું ફેરવું હોય અને પોતાના દીકરાને કચડો હોય. પણ આજે સમાજમાં દીકરાઓ કેવળ પોતાના પૈસાને ખાતર, કેવળ પોતાના સ્વાર્થને ખાતર, કેવળ પોતાનો રાગ પોષવાની વૃત્તિઓને ખાતર પોતાના માતા અને પિતાને હૈયાની કઠોરતાથી કચડી નાખવામાં કોઈ દીકરો બાકી નહીં રાખતો. એ દીકરો નથી. નાનો હોય ત્યારે જે દીકરાએ પોતાના માની પથારી વારંવાર ભીની કરી હોય, અને એ જ દીકરો મોટો થયા પછી માની આંખો ભીની કરે, એને દીકરો કેમ કહેવાય? જે દિવસ મા બાપ તમારા કારણે રડે ને, ત્યારે સમજવું કે આંસુડા નથી. તમારા અત્યાર સુધી કરેલા દાન, પુણ્ય, વ્રત, તપ, ભજન, ભક્તિનું ફળ એ ધોવાઈ રહ્યું છે. અને મા બાપને દુખી કરીને કદાચ કોઈ પોતાની બુદ્ધિ શક્તિના બળે કે પુરુષાર્થના બળે અઢળક સંપત્તિ ભલે મેળવે, પણ એના જીવનમાં ક્યારેય સુખ કે શાંતિ નહીં આવે. ત્યારે મા બાપની અવગણના કરીને, વડીલોની અવગણના કરીને આજ સુધી ભૂતકાળમાં કોઈ સુખી થયું નથી, અત્યારે કોઈ સુખી નથી ને ભવિષ્યમાં પણ કોઈ સુખી નહીં થાય. મા બાપ જીવતા હોય ત્યારે મહિમા સમજીને સેવા કરવી. ઘણીવાર સમાજમાં એવું જોવા મળે કે જ્યારે મા બાપ પૃથ્વી પર હયાત હોય ત્યારે સામું પણ ન જુએ. અરે દિવસમાં એકવાર પગે લાગવાની વાત તો દૂર રહી, અડધી મિનિટ કે પોણી મિનિટ ફોન કરીને જય સ્વામિનારાયણ પણ ન કહેતા હોય. અને એ જ દીકરાઓ મા બાપના ધામગમન બાદ મોટા મોટા ફોટાઓ મૂકીને જાડા જાડા ફૂલના હાર પહેરાવે. જીવતા દીધો સંતાપ, સેવા ન કરી મા બાપની, પાછળથી પ્રતિમા તણું, પૂજન કર્યાથી શું થયું? જીવતા મા બાપને સંતાપ દીધો અને પાછળથી પ્રતિમાનું પૂજન કર્યું તો શું કર્યું? જીવતા હોય ત્યારે 2 જોડી સારા કપડાં ના લઈ દે અને મર્યા પછી એ મા બાપના નામે સત્કાર્યો કરે. હા, આનો મતલબ એવો નથી કે ન કરવું, જરૂર કરવું, મા બાપના આશીર્વાદ પ્રાપ્ત થાય. પણ જીવતા હોય ત્યારે જો સેવા કરે ને તો અનંત ગણા વધારે આશીર્વાદ પ્રાપ્ત થાય.
અરે કદાચ કોઈ વસ્તુ તમારી પાસે નહીં હોય, પણ જો મા બાપના આશીર્વાદ ભેગા હશે ને તો તમારી પાસે બધું જ છે. એક દિવસ તમે દુનિયાની ટોચ ઉપર પહોંચી જશો. ઘણા વર્ષો પહેલા ખંભાતમાં બનેલો પ્રસંગ. ખંભાતમાં એક વણિક પોતે નાનકડો ધંધો કરે, આર્થિક પરિસ્થિતિ બહુ સામાન્ય. એનો એકનો એક દીકરો ધનપાલ, બહુ સમજદાર, સંસ્કારી, સંયમી યુવાન, એકનો એક દીકરો દોડી દોડીને પિતાજીની સેવા કરે. અંતકાળ આવ્યો, છેલ્લી ઘડી, મરવાનો સમય, અને એમાં એ પિતાજીએ દીકરાને પાસે બોલાવીને વાત કરી કે જો બેટા, હું તને મારા જીવનમાંથી બહુ આપી શક્યો નથી, આજે મને બહુ દુઃખ છે. અરે પિતાજી, તમારે દુઃખ ન લગાડવાનું હોય, તમે મને બધું જ આપ્યું છે. નહીં બેટા, હું તને સારી સંપત્તિ નથી આપી શક્યો, હું તને સારી મિલકત નથી આપી શક્યો, આવો ગુણિયલ સંસ્કારી દીકરો મને ભગવાને દીધો, પણ હું તને સાચવી ન શક્યો. અરે ન પિતાજી, તમે દુઃખી ન થાઓ, મારે તમારી પાસેથી કોઈ માલ મિલકતની અપેક્ષા નથી, કોઈ રૂપિયાની અપેક્ષા નથી. બસ મને તો તમારા આશીર્વાદ મળી જશે ને બધું જ આવી જશે. માટે તમારે જો મને આપવું જ હોય તો મારે માલ મિલકત કે પૈસા રૂપિયા નહીં, મને કૃપા કરીને તમારા આશીર્વાદ આપો. વાલા ભક્તો, વિચાર કરજો, દીકરાનું આ વાક્ય સાંભળી અને એ પિતાના હૃદયમાં કેવી લાગણી ઉદ્ભવી હશે. ટાઢક વળી જાય હો. બસ મને તમારા આશીર્વાદ આપો, મારે બીજું કઈ નથી જો. અને એ પુત્રની સમજણ જોઈને પિતાજી એટલા રાજી થઈ ગયા, બે હાથે ધનપાલના માથે મૂકી દીધા, આશીર્વાદ આપ્યા કે જા બેટા, હું તને આશીર્વાદ આપું છું કે તારા હાથમાં ધૂળ હશે ને તોય સોનું થઈ જાય. પિતાજીનો તો સ્વર્ગવાસ થયો. અને પછી આ દીકરો ધનપાલ એને ધીરે ધીરે ધંધો કરવાની શરૂઆત કરી. પણ પિતાજીના આશીર્વાદ ભેગા હતા ને, ગમે એમ ધંધો કરે ક્યારે ખોટ જ ન જાય. બોલો, એક દુકાનમાંથી બીજી દુકાન કરી, બીજામાંથી ત્રીજી, ત્રીજામાંથી ચોથી, આજુબાજુ વાળા બધા વિચાર કરે કે આની 7 પેઢીમાં કોઈ દી એક દુકાને બરાબર ચાલી નથી ને આણે 4 દુકાન કરી. પૂછે હો કે તારી આ સફળતાનું રહસ્ય શું? અને ત્યારે એ દીકરો એટલો જ જવાબ આપે કે આ બધું તો મારા પિતાજીના આશીર્વાદના કારણે છે. અને ત્યારે કોઈ કહે પણ ખરા કે તારા પિતાજીના આશીર્વાદથી હોય તો તારા પિતાજીએ કેમ 2 દુકાન ન કરી? પણ ત્યારે સમજદાર દીકરો એટલું જ જવાબ આપે કે જો ભાઈ, હું મારા પિતાજીની તાકાતની વાત નથી કરતો, પણ મારા પિતાજીના આશીર્વાદની તાકાતની વાત કરું છું. અને ધીરે 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 કરતા એટલો મોટો બિઝનેસ થયો કે મરી મસાલાના મોટા મોટા જહાજો ભરીને લાવે, વેચે અને જહાજો ભરીને બીજે મોકલે. પણ એક દિવસ એના મનમાં સંકલ્પ થયો કે જિંદગીમાં ઘણા બિઝનેસ કર્યા, પણ મારે કોઈ દી ધંધામાં ખોટ નથી ગઈ. અને જો આમાં કંઈક થશે ને આખો ધંધો પડી ભાંગશે તો પછી એ વિરહ મારા માટે સહન કરવો બહુ મુશ્કેલ થઈ જશે. માટે ચાલો કંઈક એવો ધંધો કરવું કે ખોટ જાય. આવો સંકલ્પ થાય. અને એમાં આ મંદીમાં તો થાય જ નહીં હો. શું કરું તો ધંધામાં ખોટ જાય? 500 રૂપિયાનો માલ લીધો. એમ થયું કે આને 300 રૂપિયામાં વેચું તો 200 રૂપિયાની ખોટ જાય. પણ ત્યાં એવો માણસ મળી ગયો કે જેને સમયે જરૂર હતી. કીધું ભાઈ આ માલ છે, માગો એટલા રૂપિયા આપું. તો કે રૂપિયાની તો જરૂર નથી, પણ આ માલ લઈ જાઓ. અને પેલો રાજી થઈ ગયો, 600 રૂપિયા આપીને ગયો. ધંધામાં ખોટ ન જાય. ઘણાને એમ થાય કે ઝાઝા પૈસા થઈ ગયા છે એટલે ફૂલાઈ ગયો છે, તો હમણાં એવો લૂણો લાગશે ને ખબર પડી જશે. પણ એવા એના પિતાજીના આશીર્વાદ કે કોઈ દિવસ ધંધામાં ખોટ જ ન થાય. અને એમાં કોઈ મારા તમારા જેવા સલાહ આપી કે જો ભાઈ ખોટ કરવી છે તો કે હા,
અત્યારે તો આપણે સલાહ આપી દઈએ હો. ખોટ કરવી છે, હા શું, રફ ખરીદીને અહીંયા વેચો. કેટલી ખોટ કરવી છે એ પ્રમાણે ખરીદજો. ખોટ કરવી છે હા તો ઝાંઝીબાર ટાપુ જાઓ અને અહીંયાથી મરી મસાલા તેજાના લેતા જાઓ અને ત્યાં જઈને વેચો એટલે ખોટ જ જાય. કેમ કે મૂળ બધા મરી મસાલા આવે ત્યાંથી, ત્યાં જઈને વેચે તો ખોટ જ જાય. હવે તમે પતંગની દુકાન વાળાને પતંગ વેચવા જાઓ, ફટાકડા વાળો બેઠો હોય એને તમે ફટાકડા વેચવા જાઓ કે ફૂતળી બોમ્બ લેવા છે બહુ સારા છે, તો ખોટ જ જાય. આને મનમાં સંકલ્પ થયો કે વાહ વિચાર બહુ સારો છે, ચાલો ખોટ થવા દઈએ. અહીંયા ઇન્ડિયામાંથી આખું જહાજ ભરીને મરી મસાલા લીધા ને ઝાંઝીબાર ટાપુ ઉપર ઉપડ્યા. ધનપાલ શેઠ ત્યાં જઈને જહાજ હજી કિનારે પહોંચ્યું, શેઠ નીચે ઉતરા, જહાજ ખાલી કરવાનું હજી બાકી હતું. આમ દરિયા કિનારે શેઠ આમ ચાલ્યા જાય છે, ત્યાં એને જોયું તો ઘણા બધા સૈનિકો મોટા મોટા ઓલા ચારણા લઈ અને રેતી ચાળતા હતા. આને મનમાં સંકલ્પ થયું કે ઘઉં ચાળે, જુવાર, બાજરા, રેતી કાં ચાળે? ને પૂછ્યું કેમ રેતી ચાળો? તો કે અમારા રાજાનો ઓર્ડર છે. રાજા ક્યાં? તો કે જો બેઠા. એટલે શેઠ ગયા રાજાને મળવા. રાજાને વાત કરી, ભાઈ તમે આ રેતી કાં ચડાવો? કે જો ભાઈ એમાં એવું છે ને કે મને છે ને એક ફકીરે આશીર્વાદ આપેલા અને એ આશીર્વાદ રૂપે એક વીંટી આપી હતી સોનાની, કે જ્યાં સુધી તમારી પાસે આ સોનાની વીંટી હશે ત્યાં સુધી તમને આ દુનિયામાં કોઈ પાછા નહીં પાડી શકે. તમારી પાસે દોમ દોમ સંપત્તિ રહેશે, તમે રાજા રહેશો, પણ જો આ વીંટી તમારી પાસેથી ગઈ એટલે તમારી બધી જ ધન સંપત્તિ પૂરી થઈ જશે, માટે સાચવીને રાખજો. શેઠ કે એમ? જેમ તમારે ફકીરના આશીર્વાદ છે એમ મને મારા પિતાજીના આશીર્વાદ છે. કે વાહ. બે ને થોડી મિત્રતા એટલે વાતો કરી. તો તમે આ રેતી કેમ ચડાવો છો? એટલે પેલા રાજા કે જો શેઠ એમાં એવું છે કે ગઈકાલે રાત્રે હું અહીંયા ફરવા માટે આવેલો અને એમાં મારી વીંટી પડી ગઈ ને હવે મળતી નથી, એટલે પડી તો રેતીમાં જ, તો રેતી ચડાવું ક્યાંકથી વીંટી મળી જાય તો મારું આ બધું આમને આમ ટકી જાય. પણ હવે મને એમ તો કહો કે તમે આટલા વર્ષોથી આ બધું બિઝનેસ કરો છો તો અહીંયા શા માટે આવ્યા? અને તમને તમારા પિતાજીના કેવા આશીર્વાદ છે? મેં તો મારા ફકીરની વાત કરી. અને એ વખતે પેલા ધનપાલ શેઠ કે જો રાજાજી, મને તો છે ને મારા પિતાજીએ ખાલી એટલા જ આશીર્વાદ આપ્યા કે જા બેટા તારા હાથમાં ધૂળ હશે ને તોય સોનું થઈ જશે. એમ કહીને એક મુઠ્ઠી આમ રેતીની ભરીને આમ જ્યાં કરી કે એમાંથી વીંટી નીકળી. અને પેલો રાજા તો એટલો બધો ખુશ થઈ ગયો કે વાહ શેઠ વાહ, તમારા પિતાજીના આશીર્વાદ ફેળા હો. બોલો બોલો શેઠ. હવે એ રાજાને આ વીંટી મળી જાય પછી બાકી રાખે? બોલો બોલો શેઠ, શું આવવાનું થયું? જો બીજું તો કઈ આવવાનું કારણ નહોતું, પણ મનમાં થયું કે ઝાંઝીબાર ટાપુ ઉપર જઈને મરી મસાલા વેચીએ. મરી મસાલાને અહીંયા વેચવા? તો કે હા કેમ? તો કે મારે ખોટનો ધંધો કરવો છે. રાજા કે અરે ભલા માણસ શેઠ, તમે મને આ વીંટી અપાવી દીધી અને હવે તમને ખોટનો ધંધો કરવા દઉં? જેટલા મસાલાઓ એટલા 3 ગણી કિંમતે ખરીદી લીધા. ત્યારે પિતાજીના આશીર્વાદ જેની પાસે છે એને દુનિયાની અંદર કોઈ પાછળ રાખી શકતું. કેમ કે એક દીકરા માટે જીવનમાં સર્વસ્વ હોય તો એના માતા અને પિતા છે. ત્યારે આદર્શ પરિવાર બનાવવા માટે, આદર્શ ગ્રહસ્થ જીવન બનાવવા માટે માતા પિતાના જીવન સુધરે અને પિતા અને માતાનો મહિમા એ દીકરાઓ સમજે તો પરિવાર જરૂર આદર્શ બને. ત્યારે પેલો સંબંધ છે પતિ પત્ની, બીજો માતા પિતા અને બાળકો. એવી જ રીતે આદર્શ ગ્રહસ્થાશ્રમનો ત્રીજો સંબંધ છે સાસુ અને વહુનો. એમ તો સાસુ અને વહુની વાત આવે એટલે બધા મંડે હસવા. કેમ કે બેયને બહુ ભળે નહીં ને. કઢીને ને દૂધ પાકને કેમ ન ભળે, એમ સાસુને અને વહુને બહુ ભળે નહીં.
આદિ વેર ઘંટી અને ઘઉંને, આદિ વેર ઘંટી અને ઘઉંને, તેમ આદિ વેર સાસુ અને વહુને. ઘણા કહે ને સાસુ અને ચોમાસું ક્યારેય વર્ષે નક્કી જ નહીં. ખબર ને જન્મો જન્મનું વેર લઈને જ ભેગા થાય. બોલ. પણ આજે ઘરની અંદર જો સાસુ અને વહુનો સંબંધ સુધરી જાય તો ઘર આપોઆપ આદર્શ પરિવાર બની જાય. ઘણી વખત તો એવું જોવા મળે કે એટલો મોટો ઝઘડો થઈ જાય પણ મૂળમાં સાસુ અને વહુ હોય. કોઈએ બહુ સરસ કહ્યું છે, ઘર સ્વર્ગ થકી ચડિયાતું થશે, ઘર સ્વર્ગ થકી ચડિયાતું થશે જ્યાં સાસુ અને વહુનો મેળ હશે. રિદ્ધિ સિદ્ધિ આવી વસશે જ્યાં સાસુ અને વહુનો મેળ હશે. જો સાસુ અને વહુનો ઘરમાં મેળ થઈ જાય તો ઘર સુખ સંપત્તિ સ્નેહ પ્રેમથી ભરાઈ જાય. સાત સારી કિંમતનું વાદ્ય હોય, વાયોલિન હોય કે સિતાર હોય, એમાં તાર હોય. ગમે એટલું મોંઘું વાયોલિન કે સિતાર હોય પણ જો એના તાર ઢીલા રહી જાય તો સૂરમાં વાગે નહીં. અને જો બહુ ટાઈટ થઈ જાય તોય તૂટી જાય, તોય વાગે નહીં. એમ સાસુ અને વહુ બંનેના સ્વભાવો એકબીજા સાથે જો સૂરમાં સૂર મળી જાય તો એ જીવનમાંથી, એ પરિવારમાં પછી એટલું મધુર સંગીત ઉઠે કે એની કલ્પના પણ ન થાય. ત્યારે આદર્શ સાસુ અને વહુ કેવા હોય એ સત્સંગી જીવન આપણને શીખવે છે. ભક્તિ માતા અને સુવાસિની બાઈના સંવાદો આપણને આદર્શ સાસુ અને વહુ એનું ઉદાહરણ પૂરું પાડે છે. સત્સંગી જીવનમાં ક્યાંય સતાનંદ સ્વામીએ એવી નોંધ લખી નથી કે ક્યારેય ભક્તિ માતા અને સુવાસિની બાબી એ બંનેને મનમાં મેળ ન થયો હોય. ક્યાંય એવું છે જ નહીં. તમે સત્સંગી જીવન નિરાતે વાંચજો. અરે ઠેક ઠેકાણે સતાનંદ સ્વામી એવું લખ્યું કે સુવાસિની ભાભી એ ભક્તિ માતાની પોતાની માની જેમ સેવા કરે છે. ત્યારે બહુ સરસ પુસ્તકમાં એક વાક્ય વાંચેલું કે આજે કોઈ દીકરી પરણીને સાસરે જાય, કોઈ દીકરી પરણીને સાસરે જાય તો એને ખાલી એટલો જ વિચાર કરવાનો કે અહીંયા મારા પતિના જે માં છે એ સાસુમાં નથી, મારી સગી માં છે. આટલો જ વિચાર કરે તો ઘણો બધો ચેન્જ થઈ જાય. પણ ઘણી વખત સાસુ અને વહુની વાત નીકળે એટલે એમ જ થાય કે પ્રોબ્લેમ બધો વહુનો જ હોય, કેમ કે એ આવે ત્યારથી જ શરૂ થાય. પણ ઘણી વખત એવું નથી. ઘણી વખત પ્રશ્ન સાસુ અને સસરાનો પણ હોય છે. આજે એક યુવાને વાત કરેલી કે સ્વામી મારે મારા ઘરમાંથી નોખું થઈ જવું છે. મેં કીધું કેમ ભાઈ? પત્ની સાથે સેટિંગ નથી? તો કે પત્ની સાથે તો સેટિંગ છે પણ મમ્મી પપ્પા સાથે નથી. આવું કેમ? પ્રશ્ન બીજો કાંઈ નથી, પણ મારે અને મારા પત્નીને કદાચ મનમેળ ન થયો હોય તો આજે મારા મમ્મી પપ્પાની એવી પોઝિશન છે કે આખા ગામમાં વાત કરે કે મારા દીકરાને મારી વહુને આમ હો. પછી એ વહુને એ સાસુને કેમ ભળે?